જેના ચરણમાં માથું નમાવે. એટલે ભરતજી કહે કે હવે ચિંતા માતાજીને કરવાની છે, મારે નથી કરવાની. એટલે કીધું કે હમારે સાથ શ્રી રઘુનાથ તો કિસ બાત કી ચિંતા. હમારે સાથ श्री रघुनाथ तो किस बात की चिंता. चरण में रख दिया जब माथ तो किस बात की चिंता. चरण में रख दिया जब माथ तो किस बात की चिंता. એના ચરણમાં આપણે માથું મૂકી દઈએ એટલે ચિંતા પછી એ કરે, આપણે કરવાની જરૂર નહીં. એટલે હંમેશા નમતા રહ્યો, અને જે નમતા એ જ ભગવાનને ગમતા. ભરતજી તો માથું નમાવી દીધું, માતાજી એની રક્ષા કરી. સિંધુ સરોવરનો રાજા રહુગણ કપિલ ભગવાનના આશ્રમમાં જતો હતો. પાલખી લઈને એને 4 જણા લઈ જતા હતા. એમાં એક જણો ભાગી ગયો, એટલે પેલા 3 જણાને કીધું કે જાઓ કોઈને ગોતી લાવો. એમાં વળી પાછો જડ ભરત હાથમાં આવ્યો. પાલખી લેવાનું કીધું. પગમાં કીડી મુકડી આવે એટલે ઠેકડો મારે, કારણ કે કાયિક વાચિક કોઈ પાપ થાય નહીં. રાજા રહુગણ નું માથું ભટકાણું અને કીધું કોણ ઠેકડા મારે? કે મહારાજ અમે નથી મારતા, નવો જે આવ્યો ને આ નવું ટાયર હમણાં ઈ ઠેકડો મારે. કે બરાબર ચલાવો. વળી પાછા કીડી મુકડે, વળી ઠેકડો માર્યો. રાજા રહુગણ કે ઉભો રે. ઈ પાલખી નીચે ઉતારીને રાજા રહુગણ ચાબુક કાઢીને ભરતજીને મારે છે. ઓલો મારવા વાળો થાકી ગયો, પણ માર ખાનારો ન થાક્યો. પછી કીધું કે તું છો કોણ? એટલે ઓલાએ કીધું કે આ શરીરે જુદું છે ને આત્મા જુદો છે. બોલ્યા ની અત્યાર સુધી, પણ હવે બોલ્યા ભરતજી કે તું જે મારે છે ને શરીરને મારે છે, આત્માને નથી મારતો. અને મારે શરીરને કાંઈ લેવા દેવા. પછી કીધું કે તમે તો અવધૂત વેશમાં કોઈ ભગવાન છે, હું જેના દર્શન કરવા માટે જાઉં કપિલ ભગવાન તો નથી ને. ત્યારે ભરતજી કહે કે ઇન્દ્રના વજ્રથી નથી ડરતો, શિવના ત્રિશૂળથી નથી ડરતો, યમના પાસથી નથી ડરતો, પણ હું ડરું છું માત્ર બ્રાહ્મણના કુળના અપમાનથી. એટલે કીધું કે તમે છો કોણ? એટલે કીધું કે તમે ભરતજીનું નામ સાંભળ્યું? કે હા, એના જ રાજ્યના માણસો છીએ. ભરતજી તો સમ્રાટ રાજા હતા, પણ એ તો મૃત્યુ પામ્યા. એ કે તમારી મગજમાં મૃત્યુ પામ્યા, પણ હું એનો જ અવતાર હરણ થયો. હરણમાં આસક્તિ મને થઈ વળી પાછો મારો એ જ અવતાર તરીકે આવ્યો છું. પછી તો ઓલો પગમાં પડી ગયો, હું તમને ઓળખી ન શક્યો. ત્યારે ભરતજી કહે કે હું અને તમે બંને ભવાટવીમાં ભૂલા પડેલા મુસાફિર, આ સંસારના જંગલમાં અટવાયેલા જીવો છીએ. બાકી આ સંસાર છે એ ધર્મશાળા છે. ધર્મશાળા એટલા માટે કે કોઈ મુસાફર આવે, રોકાય, વળી પાછો નીકળી જાય, એનો માલિક કોઈ નહીં. આ સંસાર ધર્મશાળા છે, આપણે કોઈ એના માલિક નથી. ઠીક છે, રહીએ ત્યાં સુધી આપણે કહીએ ઘર મારું છે ને દુકાન મારી છે ને ફલાણું મારું છે, જીવીએ ત્યાં સુધી. બાકી તો આપડા ગયા પછી આપડા છોકરાએ ગયા નામ ડિલીટ કરો ને મારું છડાવો, તો ભાઈ ચાલ્યા ગયા. આપણું કઈ છે જ નહીં. તરત જ બધા તલાટી પાસે જાય નામ કમી કરાવે. એટલે ભવાટવીના વર્ણનમાં ભૂલા પડેલા છીએ. અને જે ભરતજીને હરણમાં આસક્તિ થઈ હતી ને, જે હરણના ટોળા આરે જતું રહ્યું હતું, એ જ રાજા રહુગણ બનીને આવ્યું હતું. એ સમયે એને હરણને બેહાડ્યો તો ખંભા ઉપર. હવે ઈ પછી એને ખંભા ઉપર બેહાડે. આ બધું છે. એટલા માટે કહું છું, જે જાણે એ જ જણાવી શકે છે, જાગે એ જ જગાડી શકે. એટલે કીધું કે સદગુરુ જાગેલો જીવ છે, એનો આશરો લેવો, એ મને તમને જગાડે છે.